માતાજી એ દોસ આવજો આજો માતાજીનું છે માતાજીનું છે કે હનુમાન દાદાનું હા દાદાનું હનુમાન દાદા પછી મેં જોઈ નાખ્યું જો હા અહીંયા બતાવો અહીંયા આવો બધા જો અહીંયા આવો જો રીવાબેન કેવું દોર્યું છે આ બધું રીવાબેને કલર પૂર્યા છો આ સાકાઈ હા બાઇસિકલ વેન જો હિલની બસ બસ જો ટ્રક જીપ ટ્રેન રીવાબેન કલર બરાબર નથી પૂરતા હો બેન તમે કલર હરખા પૂરજો સ્પેસક્રાફ્ટ હા વાહ ભાઈ વાહ છો મોટર બુલોક કાર્ટ આ બળદ ગાડી એવા પહેલાના સમયમાં એવું હતું છે કે હા. બળદગાડો યાર અમારે છે ને છે ગામડે આપણે જઈને છે કરી વા ટ્રેક્ટર વાહ સ્કૂટર આય એમ્બ્યુલન્સ આ જો ને નાનું ને આમ જો આ નિર્વાણભાઈ નું છે મસ્ત જો નિર્વાણભાઈ જો બધું શીખર્યું છે. નિર્વાણ તારું છે દીકો આ જોજે ના આ જોની જો અને આ બતાવ ચલો ચલો હવે આને સાઈડમાં રાખજો હા સાઈડમાં હા ચલો આ છે આ જો ક્યાં છે આ મોય પછી મુગો મુગો મુર્ગો પછી બતક છે બતક છે હા હા. આ બે બતક બતક છે બતક છે હા પછી પછી આ નિર્વાણભાઈ છે આ ઉકો પે આ જો આ બધું હા બધું છે હા તો તું છો ને દીકા તું હોશ તે ને હા પછી મારો આ- નિર્વાણ મને પૂછે છે કે હું છું મારો દીકરો છે જ તને મારો પતુરિયો છે જ તને મારો તો પુરિયો છે હા હાજી જો એ કીવી છે કી ઓલ છે ઓય સ્પેરો ફિયો પેંગ્વિન ટેંકી આપણા ઘરે કબૂતર આવે ને ઈગલ અમારે કબૂતર બહુ આવે ઓકે અમારે કબૂતર આવે પછી શું આવે અમારે ચકલી ઓછી આવે છે કારી વા આય પછી કોયલ આવ્યો ને આપણે આ બીજી બુક કા છે બીજી બુક પડી છે હવે બચ્ચા બચ્ચા બીજી છે નહીં હવે નહીં બીજી જતી આમ જો આ નિર્વાણભાઈ હું રમેશ આર જે જી બ્લોગ અમારી ચેનલનું નામ છે અને એમાં અમે ખાલી બ્લોગ જ મેકશું એ તમે જોતા રહેજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને આ જો અમારા બાળકોને રમાડું છું આય ઉકો આ દોસ અને અમારા જો દોસ્ત અમારા રીવાબેન દોસ્ત કે છો આ દોસ હા આ બધા મસ્ત દોસ છો માં તમે બધા રીવાના મસ્ત દોસ્ત છો હો. જો આ છે બુક આ કેવો કઈ જાય બ્લુ કલર ઓકે આ કીવી બ્લુ આ રેડ આ ગ્રીન આ પિંક આ ગ્રીન આ પર્પલ આ ગ્રીન ખતમ બાકીના ક્યાં રહ્યા એક ભાઈ નાખ્યા રીવાબેન બધા કટકા કરીને ક્યાંય તોડી નાખી દીધા કશો આને જો ખોલ નાખ્યું રીવા ત્યાં બંધ નતું કર્યું બેટા ના ડબ્બી કેમ ગઈ લાય તો જો ભાઈએ ખોલી નાખ્યું દીકો હાલો મારે ચશ્મા પહેરવા પડ્યા છે મને નંબર બહુ વધી ગયા છે ઉકો મે એટલે વટાવ મારે ચશ્મા આખો દિવસ પહેરવાના છે આમ જો નિર્વાણ આમ જો એને જો એને કલરમાં જ નજર છે જો હા આમ 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 માર દીકરો આમ એ મારું કાળું આમ 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 દીકરો આમ यशुमती मैया से बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला એમ દીકા એમ કે મારો દીકરો એમ કે છે જમતીને નહીં જમ હોય પછી બેટા કારીવા ને નિર્વાણ અમારા નિર્વાણભાઈ અહીં બેસી ગયા છે હવે અમારે શું કરશું બધા શું કરતા હશો કેતો અમારે આવવું છે અમારે ફરવા જવું છે રેવાબેન ઉનાળાના વેકેશનમાં ક્યાં જવાનું છે હા હા હુઆ પાસે ફુવા પાસે જવું છે કા ફુવા પાસે સુરત મજા આવે ને કયા ફુવા કયા ફુવા કેમ અમારા દડક હજી દડી જાય છે અમારા ભાઈને બધું કરીએ રેવા કયા ફુવા આગળ જવું હા માધુફિયા માધુરી ફિયા
માધુરી ફિયાને મજા આવી હતી ને ગઈ હતી તો પછી મારું ફિયાના એક ફુવા છે આઈસી એક ફુવાને કોના નગર થાય છે કોના લગ્ન થાય છે ફુવા સાથે લગ્ન થઈ ગયા એમ. માધુરી ફિયાન ફુવા સાથે લગ્ન થઈ ગયા એ તો બધા કીધું ના લગ્ન થઈ ગયા લગ્ન થયા એના 13 વર્ષ થઈ ગયા દીકા ત્યારે દીવા નહોતી, નતું નહોતો. હા કોઈ નતા એટલે બધા ક્યાં ગયા હતા કયો દીવા? તો બધા દાદા હતો તમે બધા ક્યાં ગયા હતા હા તમે કેમ લગ્નમાં કેમ હાજર નતા દીકરા તું ક્યાં ગઈ હતી દીવા? હે જમીનમાં હે તો હું પણ ખબર ક્યાં ગઈ. રીવાબેન જમ્પિંગ માં હતા અને તમે કઈ ક્યાં હતા મને ખોઈ હતો એ ભાઈ તમે ક્યાં હતા 13 વર્ષ પહેલા બોલો આને બહુ યાદ ઉભરાનું જો આ ગદ્દા આલ્યો અમારા નિર્વાણભાઈ ના જો બે બાજા જો બાજા જો કેમ બાંધવાનું અમારા રીવાબેન ને ગમતું નથી અમારા નિર્વાણભાઈ વિના કા નિર્વાણ વિના ગમતું નથી એમ નહીં રીવા એમ નહીં બેટા ભાઈ ને પછી કેવું થાય ખબર જો એને આખું મળે સોળવા જો તું એવું રીતે ન કર્યું હા બસ ભાઈ ગદા લો ભાઈ મારો ગદા મારો જો અમારા ને ભાઈએ ગદા લીધી છે આપણા ભીમસિંહ ની ગદા છે કે પછી હનુમાનજી ની ગદા છે એ તો બધા ભાઈ આપણે દીકે શિવ ના ભગત થવાનું છે કે હનુમાનજી ના ભગત થવાનું છે કોનું થવાનું છે હા એ સરી કલર હોવું છે તાર ભાઈ કોના ભગત થવાનું છે આપણે શિવ ના પૂંજારી છીએ ને આપણે રામ ના પૂંજારી છીએ કેમ હાલે મારી દીકરા હાલે એ ગયા આ અમારે નિર્વાણભાઈ નું છે રમો નિર્વાણભાઈ જો મસ્ત કલર પૂર્યો છે ને કલર મસ્ત કોને પૂર્યો નીરું તે પૂર્યો વાહ ભાઈ વાહ આજે શેની રસોઈ બનાવશું કરો છો હેલો નિર્વાણભાઈ જો ઉપર આયા છે બો હા મેં ટેરેસ ઉપર આવ્યા છીએ ઉપર ની જોયું ને હા આ તો બોલ. હેલો નિર્વાણ. હા નિર્વાણભાઈ આમાં આવું છે હા આપણું છે ને આ બધું આપણા દાદાનું છે બેટા આખું ટેરેસ આપણા દાદાનું છે જો અમાર નિર્વાણભાઈ ની ગાડી આલી છો એ હલા રીવા એવી રીતે નહીં બેટા વાગી છે એ રીવા એમ નહીં કરવાનું દેખો વાગી જાય આખી ગાડી કેમ હાલે છે તારી ગાડી લઈ લે સંપલ ફેર પગ બટાવો ઓલો માટી વાળા થાય જો અગાસી નથી સાફ કરેલી દેખો એ નિર્વાણભાઈ આવ્યા હો એ કબૂતર ઉડે નિર્વાણભાઈ કબૂતર ને જોવે લે જોઈ લે એની ગાડી જો રીવા ઈ કેમ તારી પાછળ આવ્યો રીવન પાસે જો ભાઈ દાંત કાઢે રીવા નિર્વાણભાઈ દાંત કાઢે રીવા નહીં ઉડી શકતો નહીં કરતી બરાબર જો ઉડી નથી શકતું જો નથી ઉડી શકતું અમે એવું લાગે છે કે બેને પાંચમાં વાગી ગયો છે. હા એવું છે હવે નહીં જાતી હો બેટા પાસે નથી હાલી શકતું જોઈ નિર્વાણ કબૂતર ક્યાં જાય બેટા ઓલું કબૂતર આવે છે એને કબૂતર રમે છે રીવાઈ તારે રમતું નથી બેટા એ બિચારું ઉડી નથી શકતું
માફી માંગુ છું. સાલે સાલે ને ઘોડી સમકે છે. નિર્મલભાઈ ની ગાડી આલી હો. ઘોડી ખાય ખરક સાવે પર. પણ દેખા તમારે ત્યાં ગાડી છે તો આ ગાડી તો ક્યાંથી ખારેક ખાહે હે? રેવાય નથી ઉડી શકતું દીકો ઉડતું નથી બેટા. આમ જો ભાઈ કેમ હાલે છો? આમાં એવું થતું છે કે હાદા વીડિયા ઉતારતા ને બેન ચશ્મા ઉપર આવી ગયા છે, પણ બેન ને નંબર એટલે આવી ગયા ને એટલે બેન ના ચશ્મા પહેરવા જ પડ્યા. નકર ચશ્મા તો ગમતા નથી. એમાં નકર મોચ્યો આવી જાય એમ છે. ને એમાં છે મારે નંબર તો ખાલી એકમાં 1.5 હતો ને એકમાં 2.5 હતા. ત્યાં તો 2 માં 4.5 થઈ ગયા નજીકના અને દૂરના 2.5. અને મોચ્યાને અસર કીધી એટલે મારે વગર કીધે ચશ્મા પહેરવા પડશે. ચશ્મા મને પહેરવા ગમતા નથી. પણ શું કરું, મેં ચશ્મા પહેર્યા તો મને એમ થાય મારા માથે કાંઈક ભાર આવી ગયો. તોય ઓલા સારું થયું કાચમાં નથી કરાવ્યા તે. મેં તો ભારે લાગે. કાં નિર્વાણભાઈ ચશ્મામાં તો મને કાંઈક આમ અજીબ લાગે છે. અલગ અલગ આ બધું દેખાતું નથી. ચોખ્ખું દેખાવ. હા તો ન દેખાય. હા કાઢીએ સરખું હું બહાર ચશ્મા પહેરી નીકળું તો ભાઈ એમને જોઈ રાખ્યા બેન ત્યારે પહેરતા નહીં પહેરવા મળ્યા. પણ ક્યાં જવું ભાઈ, નો છૂટકે ચશ્મા પહેરવા પડ્યા. ડોક્ટરે દીવડાવી જ દીધા. કામ દીકા પેલા થોડા ચશ્મા હતા ને તો મેં પહેર્યા નહીં, પણ મને કોઈ માથું ન દુખતું ને એટલે એમ થતું નંબર થોડા હોય. જતી તીતી જાય એવો એ ગયા એને તો પણ ઝાડું લીધું સાસનું એ જાય. ચાલ મારે ઘેર જવું છે કે સુપા સુપી વાવડો આવી જાય ગયા. હા તાર દવા પીવરાવે નથી આવતું ને દીકલો કઈ તડકો લાગે દીકરો તડકો લાગે છો બહુ તાપશે ને બહુ તાપશે બેટા. નિર્વાણભાઈ તમારો પગ હવે નીચે આંબા મળ્યા છો એટલે એટલા બધા આળસુ ન બનો ને થોડા પગ નીચે મેકીને હાલવા શીખો. આ કેટલું આળસુ છે જો ને આમ ગાડી ઉપર પગ મેક્યા. આ તને કઈ શોખ નહીં નથી લીધી હોય આમ તમારે નીચે પગ મેકી તમને હાલવા માટે લીધી. મેકો નીચે પગ મેકો નીચે પગ. કેવું આળસુ છે એ બેટા. બસ તું નહીં હટતી દીકુ તને એ કેટલું આળસુ છે. નીચે પગ એને એમ કે મને હું દેવા નહીં એની પાસે નહીં બેટા. એ જોઈને અત્યારે તાપ છે આમ હાલો અમારી નવી ચેનલ ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, વધુ અમને સપોર્ટ કરો, બહુ આગળ કરો અમને બહુ. બાય બાય.